આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ પોલીસ સ્ટેશન ખાતે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો છે। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરતા આ કાર્યક્રમ એટલે કે 13 તુષ્કો અર્પણ, જેમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડ, ગરફર ચોરી, મોબાઈલ ફોન, બાઇક ચોરી જેવી વિવિધ ફરિયાદોમાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલા મોબાઈલ, રોકડ રકમ, દાગીના, વાહનો જેવી વસ્તુઓ મૂળ માલિકને આ કાર્યક્રમ થકી પરત આપી છે। કરજણ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય અક્ષય પટેલના અધ્યક્ષસ્થાને 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં એસપી રોહન આનંદની હાજરીમાં જ अनेक गुनाओं जो नोंधाया था, तेमां 16 मोबाइल, साइबर फ्रॉडना 12.50 लाख और चोरीना 17,000 रोकड़ रकम मूळ मालिकोने परत आपी छे। त्यारे तेओमां खुशीनी लागणी जोवा मळी छे। घणो आभार मानु छुं ने महेश साहेब एमणे मने आटलो बधो सपोर्ट कर्यो। जे मोबाइल जे टाइमे मारो खोवाई गयो हतो, मने कोई पण जातनो विश्वास हतो नहीं कि आ मोबाइल मने रिफंड मळशे, पण आजे पोलीस साहेबे ने करजन पोलीस स्टेशने मने घणो घणो सपोर्ट कर्यो छे। एनाथी आजे मारो मोबाइल मने पाछो मळी गयो छे, એટલે કરજણ પોલીસનો હું ઘણો ઘણો આભાર માનું છું। ઘણા બધી એકાદ બે લાઈન બોલી અને અત્યારે રજૂઆત કરવામાં આવી। પહેલામાં પહેલી લાઈન એવી છે, કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે ગભરાતો આવે ત્યારે પોલીસ સ્ટેશનમાં આવીને સાહેબ આ બાજુ એસપી સાહેબ બધાની વાત એવી હોય કે ના માગું સોના ચાંદી। પોલીસને હું ના માગું સોના ચાંदी, ના मांगू हीरा मोती, मांगू तो सिर्फ क्या मांगू, पुलिस का साथ और सहकार। અને આવો સાથ અને સહકાર જ્યારે પોલીસ તરફથી મળે છે। મારો મોબાઈલ ખોવાય, ટેબલ પર જ હતો, હું નોકરી પર છું અને કોઈ ક્લાયન્ટ જેને હું ઓળખતો હતો કદાચ મારી નજર બહાર એને કંઈક લઈ ગયું અને એ ગયો ત્યારે હું મને તો કમ્પ્લેન તો આપી દઉં। હું કમ્પ્લેન આપવા આવતો હતો સાહેબ, હું ડ્રેસમાં નહોતો, એટલે એવું નહોતું કે એક વકીલ છું, એડવોકેટ છું એટલે મને સારી ટ્રીટમેન્ટ મળે, પણ સામાન્ય ડ્રેસમાં આવ્યો તો અહીંયા આવીને મેં કમ્પ્લેન આપી। તો એવું ને પહેલાં તો કેવું કમ્પ્લેન આપો તમે તો રિસીવ કોપી કરવા લગભગ કોઈ તૈયાર નહોતું હતું। મને તમે રિસીવ કોપી વૈશાલી બેન કોઈ બેઠા હતા કરી આપી। મેં કીધું આગળની ફોલોઅપ કોની જોડે કરવાનું, તો ભરતભાઈ મળ્યો તો સાહેબ ચિંતા ના કરો, તમારો મોબાઈલ પાછો આવી જશે। આજે બી મહેશભાઈએ મને 2-3 વખત ફોન કરીને કહ્યું 12 વાગે આવજો, મારે આજે બહુ અગત્યનું કામ હતું, બહાર જવાનું હતું, તમારે 10 મિનિટમાં કામ પતી ગયું। એટલે આ જે છે એટલે એક લાઈન એવી છે कि मुश्किलें आशा हो जाती है, मुश्किलें आशा हो जाती है जब कोई कहता है मैं तेरे साथ हूँ। એટલે પોલીસ જ્યારે આપણી સાથે થઈ જાય ને ત્યારે આપણને આનંદ આવે અને એવી સાથ સહકાર આજે તમારા બધાના મોઢા પર જે આનંદ છે ને એ આનંદ જોઈને મને થાય કે ભાઈ ચાલો કોકનો મોબાઈલ ગયો। મેં તો આ જોયું કે 5-5, 10-11 લાખ રૂપિયા જેવી રકમ ક્યાંય ગુપ્ત થઈ જાય, મળી હોય ને ના મળી એવું કરવું એ પણ થઈ શકે, પણ પોલીસે જે અત્યારે હમણાં થોડાક દિવસ પહેલાં જ અમારે જૈન દેખાણ પાસે મંદિરમાં ચોરી છે, ચોરી મોટી હતી છતાંય કરજણ પોલીસે ખૂબ મહેનત કરીને એમને પકડી લીધી। એટલે આવી જ્યારે થાય છે, બાકી તો કેવું હોય છે કે ભાઈ મને તો દુઃખ ઘણીવાર થયું, એક નવું પોલીસ સ્ટેશન ખુલે, એક નવી હોસ્પિટલ ખુલે તો એવું થાય એટલા બધા ક્રાઇમ વધવા માંડ્યા કે ભાઈ ચાલો પોલીસ સ્ટેશન વધારે વધારે જોઈએ, એટલી બધી દુઃખ દર્દ ઊભા થયા કે હોસ્પિટલો છે। પણ જ્યારે ખુલેલા પોલીસ સ્ટેશનો સારું વર્ક કરે તો લોકોની અંદર પણ એક વિશ્વાસ જાગશે અને આપણો દેશ આબાદ બનશે। આજે કરજણ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા, જેમાં મને કરજણ ધારાસભ્ય પણ સામેલ હતા અને કેટલાક બધા લાભાર્થીમાં જોડાયા હતા। અને આજનો પ્રોગ્રામમાં અમે લોકો 16 જેટલા ગુમ થયેલ મોબાઈલ અને સાયબર ફ્રોડમાં ગયેલ 12.5 લાખ જેટલા રૂપિયા અને ચોરી થયેલ લગભગ 17,000 જેટલા રૂપિયા અને ચોરી થયેલ બાઇક 1 અને ચોરીમાંથી રિકવર થયા મોબાઈલ 3 અમે લોકોને પબ્લિકને પાછા આપવામાં સફળતા મળેલ છે। અને પબ્લિક સાથે પણ અમે લોકો સંવાદ કરીએ છીએ કે એવા કોઈપણ ગુનાખોરી ધ્યાનમાં આવે તો મક્કમ થઈને નિશ્ચિંત ભાવથી પોલીસને રજૂઆત કરે। ધન્યવાદ।